જામનગરનો રણજીત સાગર ડેમ વધારે પાણીના કારણે છલકાયો છે। જી હા, શહેરને પીવાનું પાણી પૂરું પાડે છે રણજીત સાગર ડેમ। પાણીની આવક થતાં 26 ફૂટની સપાટી આ ડેમ ઓવરફ્લો થઈ રહ્યો છે। એક જ દિવસમાં ડેમની સપાટી 9 ફૂટ વધી છે। વરસાદના પ્રથમ રાઉન્ડમાં જ ડેમ છલકાયો। આપને જણાવી દઈએ, ઉપરવાસમાં સારો વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે ડેમમાં નવા નીરની આવક થઈ છે। નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત કરી દેવામાં આવ્યા છે। તેમને સુરક્ષિત સ્થળે ખસી દેવા માટે આદેશ આપવામાં આવ્યા છે। સાથે નદીના પટમાં રહેતા તમામ લોકોને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે। વધુ માહિતી સાથે સંવાદદાતા મુસ્તાક જોડાઈ ગયા છે ફોનલાઈન પર। મુસ્તાક, આપના વિસ્તારમાં કેવો વરસાદ વરસી રહ્યો છે? ખાસ કરીને રણજીત સાગર ડેમના પાણી સ્થાનિક લોકોમાં ખુશી લાવી રહ્યા છે, શું કઈ વિગતો? બિલકુલ નિધિ, વાત કરવામાં આવે તો જે રીતે હવામાન વિભાગની આગાહી હતી અને ગઈકાલે જે બપોર બાદ 4 વાગ્યાથી જે વરસાદ શરૂ થયો, સમગ્ર જામનગર પંથકમાં ખૂબ સારો વરસાદ વરસ્યો છે। ખાસ કરીને જે જામનગરની જીવાદોરી સમાન કહેવામાં આવે છે રાજાશાહી સમયનો જે રણજીત સાગર ડેમ છે, એ પણ ગઈકાલના પ્રથમ વરસાદમાં જે ઓવરફ્લો થયો છે। ઉપરવાસનો જે ભારે વરસાદ લાલપુર પંથકમાં પડ્યો હતો, તેના તમામ જે છે પાણી આ ડેમમાં આવવાના કારણે 9 ઇંચની જે સપાટી જે બાકી હતી તે ગઈકાલે એક જ દિવસના વરસાદમાં ભરાઈ જતા હાલ રણજીત સાગર ડેમ 1 ફૂટ ત્યાં સવારથી ઓવરફ્લો થઈ રહ્યો છે। રણજીત સાગર ડેમમાં પાણી આવવાના પગલે જામનગર શહેરને જે છે પીવાના પાણીની 1 વર્ષની સમસ્યા દૂર થઈ ચૂકી છે। મહત્વનું છે કે આ જે ડેમ છે તેની નીચે શહેરના અનેક વોર્ડ આવે છે, વોર્ડ નંબર 4, 10, 12 આ તમામ વોર્ડને અત્યારે મહાનગરપાલિકા દ્વારા રહેવાસીઓને સતર્ક કરવામાં આવી છે કે નીચાણવાળા વિસ્તારોમાં નદીના પટમાં અવરજવર ન કરવા માટે પણ અપીલ કરવામાં આવી છે। ત્યારે કહી શકાય કે જે રીતે રણજીત સાગર ડેમ ઓવરફ્લો થયો છે, જામનગરના શહેરીજનોમાં એક ખુશીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે। નિધિ જી મુસ્તાક, પૂરી માહિતી માટે આભાર। તો ડેમમાં નવા નીરની આવક થઈ છે, જે સ્થાનિકો માટે હાલ તો ખુશીના સમાચારમાં તબદીલ થયા છે।